હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોની અંદર આપણી નેક્સ્ટ થિયરીની એટલે કે ઉષ્માનયન. ઉષ્માનયન એ પહેલા આપણે લાસ્ટ વિડીયોની વાત કરી તો તમને યાદ હશે કે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લોકોએ ઉદાહરણ નંબર 11.6 અને 11.7 પૂરું કર્યું હતું. હવે આપણે પાછા આપણી થિયરી તરફ આગળ વધી તો આપણે લોકો ઉષ્માનયન પહોંચ્યા છીએ. તમને યાદ હોય તો ઉષ્મા પ્રસરણની અંદર આપણે લોકો અત્યારે બીજા ભાગમાં પહોંચ્યા છીએ. ઉષ્મા પ્રસરણમાં ટોટલ 3 ભાગ હતા જે મેં તમને બેઝિકમાં કરાવ્યા હતા: ઉષ્મા વહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. જેમાંથી ઉષ્મા વહનમાં આપણે શું વાત થઈ હતી કે એમાં ઉષ્માનું વહન છે એ મોટા ભાગે ઘન પદાર્થોમાં જોવા મળે. જેમાં તમે સળિયાને એક બાજુથી ગરમ કરો તો એમાં રહેલા દ્રવ્ય કણો છે ભાઈ એ ખરેખર ગતિ નહીં કરી શકે, કારણ કે ઘન પદાર્થમાં ક્યાંય જગ્યા જ નથી કે એના જે અણુઓ કે પરમાણુ કે કણો છે એ ગતિ કરશે. એ શું કરશે? પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ માત્ર દોલનો કરશે. બરાબર, જ્યાંથી તમે ગરમ કરશો ત્યાંથી. અને દોલનના લીધે શું થાય? એની બાજુમાં રહેલો જે કણ છે એ આંતર અણુ આકર્ષણના લીધે એ પણ દોલન કરશે. જેના લીધે એની બાજુનો પણ દોલન કરશે. એમ કરતા ઉષ્મા જે એક છેડેથી બીજા છેડા ઉપર પહોંચે, જેને કહેવાય ઉષ્માવહન, જેમાં તાપમાનનો તફાવત જરૂરી છે. અને એમાં આપણે મેથેમેટિકલ બે સૂત્ર પણ મેળવ્યા હતા. કયા? ઉષ્માવહન H બરાબર K ઇન્ટુ A ઇન્ટુ T1 માઇનસ T2 ના છેદમાં L. બીજું આપણે મેળવ્યું હતું રાવણની લંકા વાળું, યાદ છે? R બરાબર L ના છેદમાં K. સારું, ઉષ્માનયનમાં આપણે વાત થઈ હતી શું કે આમાં ખરેખર અણુઓ છે ભાઈ, ઘટક કણો, એ શું કરશે? ગતિ કરી અને ઉષ્માનું પ્રસરણ કે વહન કરશે. એટલે એને શું કહેવાય? ઉષ્માનયન કહેવાય. અને ઉષ્મા વિકિરણમાં આપણે વાત થઈ હતી કે એમાં તમારે માધ્યમની જરૂર જ નથી. આ બધી ડાયરેક્ટ ઉષ્માનું વહન થશે. એ ડાયરેક્ટ આપણે જ્યારે પહોંચશું ત્યારે એને ડિસ્કસ ડિટેલમાં કરશું. આજે આપણે આને ડિટેલમાં ભણવાનો છે. તો સૌથી પહેલા આપણે વાત કરી ઉષ્માનયનની વ્યાખ્યાથી. તો જોતા જાજો ભાઈ એની વ્યાખ્યા. બરાબર, કે ઉષ્મા પ્રસરણનો એવો પ્રકાર કે જેમાં ઉષ્માનું પ્રસરણ એ ખરેખર ગતિ કરતા ઘટક કણોના લીધે થતું હોય તો તેને ઉષ્માનયન કહે છે. બરાબર, આ વ્યાખ્યા તમે તમારી રીતે પણ બનાવીને લખી શકો છો, પણ તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું. શું? આ એક જ શબ્દનું ધ્યાન રાખવાનું કે ખરેખર ગતિ કરી અને ઘટક કણો શું કરે? ઉષ્માનું પ્રસરણ કરે. તો એને શું કહેવાય? બોલો, ઉષ્માનયન કહેવાય. બરાબર. અને ઉષ્મા વહનમાં શું ફરક હોય? એમાં ઘટક કણો ગતિ નહીં કરે, ખાલી દોલનો કરી અને આંતર અણુબળોના લીધે ઉષ્માને એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડશે. યાદ છે? તો ચલો, એવું કયું દ્રવ્ય છે કે જેમાં અણુ કે પરમાણુ કે એના ઘટક કણો ખરેખર ગતિ કરી શકે? એના ઘટક કણો ખરેખર ગતિ કરી શકે. તો આપણે એની વાત કરશું ભાઈ. બીજો પોઈન્ટ કે માત્ર તરલમાં. હવે તરલ એટલે શું થાય? પેલા તો તમને એ માહિતી હોવી જોઈએ કે તરલ એટલે શું થશે? પ્રવાહી અને વાયુ બેય થાય. મોટા ભાગના સ્ટુડન્ટ એવું હોય કે તરલ એટલે પ્રવાહી વાયુ બેય થશે. બરાબર, માત્ર તરલમાં આ પ્રકારનું ઉષ્મા પ્રસરણ જોવા મળશે. અને કઈ રીતે થશે એ હમણાં આપણે વાત કરી જ છીએ. બરાબર, આ પ્રકારનું ઉષ્મા પ્રસરણ જોવા મળશે. રેડી? ચલો, હવે આપણે આના બે પ્રકાર છે ત્યાંથી વાતને આગળ વધારી. બરાબર, ઉષ્માનયનના બે પ્રકાર છે. કયા કયા? ધ્યાન આપજો ભાઈ. એક આવશે પ્રાકૃતિક
ઉષ્માનયન, જેને આપણે ઇંગ્લિશમાં કહેશું, ઇંગ્લિશ પર લખી આપું છું, નેચરલ. રેડી છે? પ્રાકૃતિક ઉષ્માનયન. અને સામેની બાજુ આવશે પ્રેરિત, જેને ઇંગ્લિશમાં કહેવાય, તમે ઇંગ્લિશ કહેવું પડશે આનું, ફોર્સ્ડ. ફોર્સ્ડ એટલે જબરદસ્તી, ફોર્સફુલી, કૃત્રિમ રીતે એવું કહી શકાય, કૃત્રિમ રીતે, બરાબર, થતું ઉષ્માનયન. આપણે હવે આ બેયને આપણે બહુ ડિટેલમાં ભણવાના છીએ, બરાબર. બહુ ડિટેલમાં ભણશો એમાં આખો ઉષ્માનયનનો કોન્સેપ્ટ તમને સમજાઈ જશે. રેડી છે? તો ચલો ભાઈ, સૌથી પહેલા તમે સમજી ગઈ છો કે આપણે શું કરશું ભાઈ? સૌથી પહેલા આપણે વાત કરશું પ્રાકૃતિક. જો સૌથી પહેલા આપણે વાત કરશું પ્રાકૃતિક ઉષ્માનયનની, એટલે કે નેચરલ હીટ કોન્વેક્શન. ઉષ્માનયનને કહેવાય હીટ કોન્વેક્શન, બરાબર છે? તો ચલો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યાથી જ વાતની શરૂઆત કરીએ કે ઘનતાના તફાવતને લીધે, ઘનતાના, આ તમારા એમસીક્યુમાં કામ આવશે પોઈન્ટ, ઘનતાના તફાવતના લીધે થતા ઉષ્માનયનને પ્રાકૃતિક ઉષ્માનયન કહે છે, બરાબર. ઘનતાના તફાવતના લીધે. આ થઈ ગયો તમારો એમસીક્યુ કે પ્રાકૃતિક ઉષ્માનયનમાં નીચેનામાંથી કઈ બાબતથી ઉષ્માનયન થાય? તો કે ઘનતાના તફાવતના લીધે. કઈ રીતે ઘનતાનો તફાવત લાગુ પડે બધું આપણે ડિસ્કસ કરી છીએ, બરાબર. ખાલી તમે ધ્યાન આપજો. રેડી છે? ચલો ભાઈ, હવે સિમ્પલ વાત છે. આમાં આપણી બુકમાં ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણથી જ વાત અને શરૂઆત કરીએ તો ચલો આપણે ફિગરથી શરૂઆત કરી છે કે એક પાત્રની અંદર, ધ્યાન આપજો ભાઈ, તરલ એટલે કે પ્રવાહી ભરેલું છે. હવે ધ્યાન આપજો શું થાય છે, બરાબર. એ પ્રવાહીને આપણે શું કરશું ભાઈ? ગરમ કરશું. તો શું થશે? એમાં તમને ઉષ્માનયન જોવા મળશે. શું કામ? તો ધ્યાન આપજો ભાઈ, હમણાં આપણે લખીને પણ બતાવું છું કે એની જે નજીકના સૌથી પેલા પાણીના કણો હશે, બરાબર, અને પ્રવાહી છે તેમાં જગ્યા તો હશે, એટલે કે એના ઘટક કણો શું કરશે ભાઈ? ખરેખર ગતિ કરી અને ગરમ થશે એટલે ખરેખર ગતિ કરશે. શું કામ? કારણ કે એ ગરમ થશે એટલે આપણે ભણી ગયા છીએ ભાઈ કે એનું કદ વધે, યાદ છે? એનું ઉષ્મા પ્રસરણ થાય, એનું કદ વધે એટલે એની ઘનતા ઘટે, ઘનતા ઘટે એટલે શું થશે ભાઈ? ઉપર જશે. ઉપરના જે ભારે ઠંડા પાણીના અણુઓ છે એ ક્યાં આવશે? નીચે આવશે. પછી એ ગરમ થશે એટલે એ ગરમ થઈને ક્યાં જશે? પાછા એની ઘનતા ઘટે એટલે ઉપર જશે. ઉપરના ઠંડા પાણીના અણુઓ પાછા ક્યાં આવશે? નીચે આવશે. એમ કરતા કરતા શું થશે ભાઈ? આખું પાણી છે એ વ્યવસ્થિત ગરમ થઈ જશે, બરાબર. તો ચાલો અહીંયા લખી જ આપું છું કે નીચે હશે એ કેવા કણો હશે? બોલો છો? આ વિભાગ ગરમ હશે, આ વિભાગ કેવો હશે ભાઈ? ઠંડો વિભાગ હશે. તો ઓબ્વિયસલી અહીંયા ઘનતા કેવી હશે? બોલો જોઈ. ઘનતા ઘટશે. એની ઘનતા ઘટે એટલે એ બધા ક્યાં જાય? બોલો, ઉપર જાય. જાવીને દોરેલું છે, ટેક્સ્ટ બુકમાં છે, ઉપર જશે. અને આની ઘનતા વધે એવું ન બોલાય ને, આની ઘનતા શું હશે? વધુ હશે. વધારે થશે એમ નહીં, આની ઘનતા છે એના કરતા વધારે હશે. એ બધા ક્યાં આવશે? જોવો આ રીતે નીચે આવશે. પછી ઈ ગરમ થશે. ઈ ગરમ થાય એટલે એની ઘનતા ઘટે એટલે એ બધા ક્યાં જાય? પાછા ઉપર જાય. કરતા કરતા સંપૂર્ણ પ્રવાહીથી ગરમ થાય. ને અહીંયા કાયદેસર રીતે ખરેખર એકચ્યુઅલી શું કરે છે? ઘટકણો ગતિ કરે છે. એટલા માટે એનો પ્રકાર છે એ બદલાવી નાખ્યો. કયો રાખ્યો? ઉષ્માનયન. અને એમાં તમારું ધ્યાન હોય તો ચેક કરો કે ઘટકણો ગતિ કરે છે એના માટે જવાબદાર કોણ છે? ઘનતાનો તફાવત. કેમ? આમાં તમે દેખાય છે કે જેમ ઘનતા ઘટતી ગઈ એટલે ઘનતામાં તફાવત આવ્યો, એટલે ઓછી ઘનતાવાળા કણો ઉપર ગયા, ઉપરની વધારે ઘનતાવાળા કણો નીચે આવ્યા. એમ કરતા કરતા સંપૂર્ણ પાણી ગરમ થયું. તો એ બધી વસ્તુ તમે ડિટેલમાં લાઈન ટુ લાઈન લખી આપું છું, જે તમને એમસીક્યુમાં કામ આવશે, બરાબર. તો ચલો શું લખશું ભાઈ? જોવો જોઈએ કે પાણીને અથવા તો પ્રવાહીને ગરમ કરતા શું થશે? બોલો. નીચેના વિભાગમાં રહેલા પાણીના અણુઓની
ઘનતા ઘટશે। હવે ધ્યાન આપજો ભાઈ, આથી તે ઉત્પ્લાવક બળના લીધે, નામ એવું કામ છે, ઉત્પ્લાવક બળ હંમેશા યાદ રાખજો ઉપર તરફ લાગશે, જે તમારે ડિટેલમાં ભણવામાં ચેપ્ટર 10 માં આવશે, બરાબર। ઉત્પ્લાવક બળ તમે 9મા માં પણ ભણી ગયા છો, તો ઘનતા ઘટશે આથી, આર્કિમિડીઝનો સિદ્ધાંત 9મા માં આવતો, એમાં તમે ભણી ગયા છો। ઉત્પ્લાવક બળ ક્યાં છે? ઉપર, બરાબર। એટલે ઘનતા ઘટશે આથી તે ઉત્પ્લાવક બળના લીધે ઉપર જશે। આમાં તમારા 2 MCQ બની ગયા, 2 થી 3 MCQ। કેમ? સાંભળજો, નીચેના વિભાગમાં પાણીનું અણુ ગરમ થાય સૌથી પહેલા, તો શું થાય? એની ઘનતા છે એ વધે, પછી ઘનતા વધે એટલે ઉત્પ્લાવક બળના લીધે ક્યાં જાય? ઉપર જાય। ઘનતા વધે અને એવું પણ કહી શકાય ને ભાઈ, ઘનતા એની ઘટશે, સોરી, એટલે પદ શું થાય? વધે, બરાબર ને? બે વ્યસ્ત પ્રમાણમાં છે। ઓકે, ચલો, એ અણુ ઉપર જશે અને નેક્સ્ટ પોઈન્ટ શું લખશું? જેમાં તમને દેખાય છે જો ઠંડો વિભાગ, મતલબ કે ઉપરના ઠંડા અણુઓની ઘનતા ઓબ્વિયસલી કેટલી હશે ભાઈ? નીચેના અણુ કરતા તો વધારે જ હોય ને, વધુ હોવાથી તે, હવે પાછો એક નવો MCQ આવશે, ધ્યાન આપજો ભાઈ, તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે તરફ ગતિ કરશે અને શું થશે ભાઈ? તે પણ ગરમ થશે, બરાબર। વિચાર લ્યો, ઉપરના જે વિભાગના ઠંડા અણુ છે, નીચેના અણુઓની સાપેક્ષમાં એની ઘનતા વધારે હોય। હવે વિચારો, ઘનતા વધારે હોય તો ગુરુત્વાકર્ષણ આપણે ભણી ગયા છીએ ભાઈ, ગુરુત્વાકર્ષણ એ કણોને ક્યાં લઈ જાય? નીચે। અને ઉત્પ્લાવક બળ છે એ શું કરે? એ કણોને ઘનતા ઘટવાથી ગુરુત્વાકર્ષણ તો નીચે જ ખેંચતો હોય, એની વિરુદ્ધમાં એને ક્યાં લઈ જાય? ઉપર લઈ જાય, એને કહેવાય ઉત્પ્લાવક બળ। ગુરુત્વાકર્ષણ બળ ઓલવેઝ ક્યાં લાગે? ઓલવેઝ નીચે જ લાગે, બરાબર। તો ઘનતા વધારે હોવાથી ગુરુત્વાકર્ષણ બળના લીધે એ બધા ક્યાં આવશે? નીચે તરફ આવશે, ની પર ગરમ થશે। અને છેલ્લો પોઈન્ટ શું લખશો ભાઈ? આમ એકંદરે સંપૂર્ણ પાણી શું થશે ભાઈ? ગરમ થઈ જશે, થશે, બરાબર છે। તો આ હતી આખી ઉષ્માનયનની ઘટના, જેમાં આપણે શું ભણ્યા? ઘનતાનો તફાવત હતો, એના લીધે પાણીના અણુ ઉપરથી નીચે, નીચેથી ઉપર ગયા અને શું આખું પાણી છે ગરમ થઈ ગયું, બરાબર છે। સારું, ચલો, આની અંદર બીજા જે એક્ઝામ્પલ આવશે સાંભળજો, હજી પણ બીજા ઉદાહરણ છે, એ આપણે બહુ ડિટેલમાં ભણવાના છીએ। આ લેક્ચર પૂરો થાય ત્યારે છેલ્લે બહુ ડિટેલમાં, અત્યારે તમને કહી દઉં છું કયા કયા ભાઈ। તો કે દરિયાઈ પવનો, બરાબર, પછી ભૂપવનો અને પારંપરિક પવન, આ બધું તમને ઇંગ્લિશમાં પણ શું કહેવાય ડિટેલમાં શીખવાડું છું પણ છેલ્લે, બરાબર છે। સારું, ચલો, તો આ વાત થઈ પ્રાકૃતિકની, આ બધી પ્રાકૃતિક ઘટના થઈ, નામો પછી ખબર પડી જો બધી પ્રાકૃતિક છે। ને હવે બીજા નંબરે શું આવશે બોલો? પ્રેરિત ઉષ્માનયન, ભાગ નંબર 2, પ્રેરિત ઉષ્માનયન, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ફોર્સ્ડ હીટ કન્વેક્શન કહેવાય। ફોર્સ્ડ એટલે જબરદસ્તી। તો ચલો, આની વ્યાખ્યા આપણે લખી નાખી વ્યવસ્થિત રીતે, શું આવશે જોવો જઈ। બાહ્ય પરિબળો જેવા કે, અમુક પોઈન્ટ બુકમાં નહીં, હવે આપણે બધું મિક્સ કરી લખી દઈએ, બરાબર। બાહ્ય પરિબળો જેવા કે પંપ છે, ભેળક છે, ઘણા બધા પરિબળ છે, બરાબર, વગેરે વડે, સુધી તમને કહું જ છું હમણાં, વગેરે। હવે ધ્યાન આપજો શું આવશે? દબાણનો તફાવત ઉત્પન્ન કરીને, દબાણનો, અહીંયા શું હતો? ઘનતાનો તફાવત હતો, અહીંયા શું આવે યાદ રાખો? દબાણનો તફાવત ઉત્પન્ન કરીને કૃત્રિમ રીતે, એટલે જબરદસ્તી, સમજાય? કૃત્રિમ રીતે ઘટક કણોની ગતિ કરાવીને
કૃત્રિમ રીતે ઘટક કણોની ગતિ કરાવીને થતા ઉષ્મા વહનને અથવા તો કહેવાય ઉષ્મા પ્રસરણને શું કહેવાય ભાઈ? તો કે ફોર્સફુલી એટલે કે જબરદસ્તી પ્રેરિત ઉષ્માનયન કહે છે. રેડી છે? ફરીથી ટીક કરી લઉં છું. બાહ્ય પરિબળો મતલબ પંપમાં કયા ઉદાહરણ આવશે ભાઈ? ચીમની હોય, ચીમની તમે જોઈ છે, એમાં આપણે જબરદસ્તી શું કરી દઈએ? ઓલી ગેસની વરાળને ખેંચી અને બહાર ફેંકી દઈએ ને ભાઈ, એમાં પણ ઘટકણો ગતિ કરીને જ બહાર જશે. બરાબર ભાઈ? ભેળક એટલે કોઈ સળિયા વડે આપણે એને હલાવીને ગતિ કરાવીને આપણે એને શું કરી? જબરદસ્તી બરાબર છે ગરમ કરી, એમાં ઉષ્માનયન કરી. એ બધામાં સાથે શું ભાઈ? દબાણનો તફાવત ઉત્પન્ન કરી દઈએ આપણે. બરાબર છે? અને એને કૃત્રિમ રીતે આપણે ઘટકણોને શું કરાવી દઈએ? ગતિ કરાવી દઈએ. તો ઘટકણો ગતિ તો કરશે જ, ને ઘટકણો ખરેખર ગતિ કરે એટલે ઉષ્માનયન કહેવાય. એમાં આપણે જબરદસ્તી ગતિ કરાવી દઈએ એટલે એને પ્રેરિત કહેવાય. પ્રેરિત મતલબ આપણે એમાં ઉષ્માનયન હતું નહીં, પ્રેરિત કર્યું. ને આમાં ઓટોમેટિક ઉષ્માનયન શું થયું ભાઈ? ઓટોમેટિક થયું. તેના લીધે ઘનતાના તફાવતના લીધે. આમાં આપણે દબાણનો તફાવત પેદા કરી આપણે રીતે અને એને પ્રેરિત કર્યું. ઘણા બધા એક્ઝામ્પલ લખાવું છું, સાંભળજો. ઘણા બધા ઉદાહરણ લખાવું છું. બધા ઉદાહરણ તમે જોયેલા જ છે. બરાબર છે? ચીમની છે, પછી રસોડામાં યાદ છે ભાઈ એક્ઝોસ્ટ ફેન હોય. હવે તમે સમજાઈ જશે. રસોડામાં એક્ઝોસ્ટ ફેન થી આપણે શું કરી દઈએ? રસોડામાં રહેલી એકદમ જે બફારો હોય, જે ગરમ હવા હોય એને આપણે જબરદસ્તી શું કરી દઈએ? એક્ઝોસ્ટ ફેન થી બહાર કાઢી દઈએ ને ભાઈ. તો શું કરી દઈએ? આપણે દબાણનો તફાવત પેદા કરી અને ઉષ્માનું નયન કરી દઈએ. એક્ઝોસ્ટ ફેન. પછી ખાસ ધ્યાન રાખજો ભાઈ, માનવ હૃદય વડે થતું લોહીનું પરિભ્રમણ. ચલો આ બહુ બેસ્ટ ઉદાહરણ છે, ધ્યાન આપજો. આપણું હૃદય છે એ પમ્પિંગ કરીને, શબ્દ આવી ગયો, પમ્પિંગ કરીને શું કરે છે ભાઈ? દબાણનો તફાવત ઉત્પન્ન કરે છે અને સમગ્ર શરીરમાં દરેક સેકન્ડે લોહીને પહોંચાડે છે. એનાથી થાય શું ભાઈ? કે આપણા શરીરનું તાપમાન છે એ સુધા જળવાઈ રહે છે. બરાબર? જેવું હૃદય બંધ કરી દઈએ પમ્પિંગ કરવાનું તો તાપમાન સુધા અચાનક ઘટી જશે. બરાબર છે? શરીર ઠંડુ પડી જશે. પાકું છે? તો આવા તો કેટલા બધા ઉદાહરણ છે ભાઈ. પછી બીજું ઉદાહરણ પછી રેફ્રિજરેટર. રેફ્રિજરેટરમાં આપણે શું કરી દઈએ? બોલો. રેફ્રિજરેટર જે એસી છે એમાં આપણે શું કરી દઈએ? આપણે કમ્પ્રેસર વડે જબરજસ્તી શું કરી દઈએ ભાઈ? એને ઠંડુ કે ગરમ કરી દઈએ ને, તો રેફ્રિજરેટર. પછી ઓટોમોબાઈલમાં જે રેડિએટર આવે, બરાબર છે, એ પણ તમે લઈ શકો. જેનાથી આપણે શું કરી દઈએ ભાઈ? એન્જિનની જે ઉષ્મા છે ને રેડિએટર વડે શોષી દઈએ. પછી સાયલેન્સર એ પણ લઈ શકાય. સાયલેન્સરથી આપણે શું કરી દઈએ? પ્રેરિત રીતે જબરદસ્તી શું કરી દઈએ? એન્જિનની જે ગરમ વરાળ છે એને બહાર કાઢી દઈએ. સમજાય? આમાં તો તમે કેટલા બધા એક્ઝામ્પલ છે એ તમે લઈ શકો છો. રેડી છે? ઓકે. તો ઉષ્માનયનમાં પ્રેરિત ઉષ્માનયન જે વાંચવું આવશે. હવે સાંભળજો આગળ શું કરશું તમને કહી દઉં. હવે આપણે બહુ ડિટેલમાં તમારી બુકમાં આપ્યું છે મસ્ત રીતે દોરી અને દરિયાઈ પવન, ભૂપવન અને પારંપરિક પવન એને સમજજો. તમને ખાસ સલાહ આપવાની કે જેવું આ પૂરું થાય એની ભેગું આ આખી થિયરીને ફરજિયાતપણે ઓન ધ સ્પોટ ટીક કરી લેજો. ના ખબર પડી લાઈન, શબ્દ, એ પેરેગ્રાફ પૂછી લેજો ફોન કરી. શું કામ? કારણ કે આની અંદર કોઈ મેથેમેટિકલ સૂત્રો કે સાબિતીઓ કે દાખલા આવતા નથી. આમાં એક જ થિયરી છે જે તમને આજે કરાવું છું. નેક્સ્ટ વિડીયોમાં ડાયરેક્ટલી એનો ત્રીજો પ્રકાર એટલે ઉષ્મા વિકિરણ શરૂ થઈ જશે. આમાં એક જ થિયરી છે આખી મોટી. એટલે કહું છું કે ટીક કરી લેજો એટલે તમારું કામ આમાં કમ્પ્લીટ થઈ જાય. રેડી? સારું, ચલો હવે આપણે શું કરશું વાત. પહેલા તો સૌથી પહેલા મેં તમને કીધું એ પ્રમાણે દરિયાઈ પવનોની અથવા સમુદ્રી પવનો આખું મસ્ત રીતે દોરી આપું છું. આખું તમને સમજાવીશ. બરાબર? લખી નહીં દઉં. એ તમારે ફરજિયાતપણે ટીક કરવા છે કારણ કે આમાં વાર્તા જ છે અને પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર? ખાલી એમ પૂછાય સમુદ્રી પવન સમજાવો, પછી ભૂપવન સમજાવો અથવા પારંપરિક પવન સમજાવો. તો ચલો ખાસ ધ્યાન આપજો ભાઈ. આપણે વાતને કરી તો ચલો અહીંયા ધારો કે દરિયો છે. બરાબર? આ રીતે આ દરિયાઈ પાણી છે. જોવો જોઈએ. રેડી છે? હવે શું થશે ધ્યાન આપજો ભાઈ. ઓકે. અહીંયા આપણે લખી નાખી દરિયાઈ પાણી અથવા દરિયાઈ પ્રવાહી. પાકું? ચલો અહીંયા ઓબ્વિયસ વાત છે શું હશે? એની આગળ રેતી અને દરિયાઈ રેતી હશે અને જમીન હશે. બરાબર છે? આ રીતે. ચલો અહીંયા શું હશે? ઓબ્વિયસલી જમીન હશે. લખી જ દઉં છું જમીન. હવે આ જે આખી પૂરી થિયરી છે ભાઈ આપણે કઈ રીતે ભણવાની છે
અહીંયાથી સૂર્યપ્રકાશ આવશે એની વાત થાય છે, બરાબર. દિવસ દરમિયાનની વાત છે આ. સૂર્ય જો જઈ રેડી છે ભાઈ. તો અહીંયાથી સૂર્યપ્રકાશ આવશે દિવસ દરમિયાનની વાત થાય છે. એટલે શું થશે એ નીચે લખી જ આપું છું. બરાબર છે. જોવો જોઈએ કે દિવસ દરમિયાન સૂર્યની ઉષ્મા, તો સૂર્યની ગરમીના લીધે, સૂર્યની ઉષ્માના લીધે જમીન પરની હવા દરિયાના પાણી પાસેની હવા કરતા વધુ ગરમ હશે. શું કામ? થોડીક બુદ્ધિ ચલાવો. આપણે આ વસ્તુ આગળ કરાવી હતી, હવે કામ આવશે. કઈ ખબર છે? વિશિષ્ટ ઉષ્મા નું કારણ લખી જ આપું છું કે જમીન ઉપરની હવા છે, જો સૂર્યપ્રકાશ, સૂર્ય ઉર્જા, ઉષ્મા બધું બધાને સેમ જ મળશે, દરિયાને કે જમીનને. શું થશે? દરિયાના પાણી કરતા શું હશે? એ હવા કરતા વધારે ગરમ હશે. શું કામ? વિચારો. તમે વિશિષ્ટ ઉષ્માનું ટેબલ ચેક કરજો. ટેબલ એમાં સૌથી હાઈએસ્ટ છે ને તમને વિશિષ્ટ ઉષ્મા પાણી જોવા મળશે. તો ત્યારે મેં તમને શીખવાડ્યું હતું કે પાણીને તમારે 1 કિલોગ્રામ પાણીને ગરમ કરવું હોય 1 કેલ્વિન જેટલું, ખાલી 1 કેલ્વિન જેટલું, તો તમારે 4186 જૂલ ઉર્જા આપવી પડે. સમજે? અને એ જ 1 કિલોગ્રામ પાણી છે ઠંડુ પડે તો એ 1 કેલ્વિન ખાલી ઠંડુ પડે, 1 કેલ્વિન, તો 4186 જૂલ ઉષ્મા શું કરે? પોતાનામાંથી બહાર ફેંકે. તો અહીંયા એ ખાલી 1 ડિગ્રી જેટલું ઠંડુ પડે. સમજાય? ને એની સાપેક્ષમાં જમીન જે શું થાય? ફટાફટ ગરમ થઈ જાય. ને પાણી છે એની વિશિષ્ટ ઉષ્મા વધારે હોય. નેક્સ્ટ પોઈન્ટ લખું જ છું. કારણ કે ત્યાં ચોખ્ખું લખી દઉં છું ભાઈ. પાણીની વિશિષ્ટ ઉષ્મા વધુ હોવાથી તેનું તાપમાન વધતા વાર લાગશે. ચોખ્ખું લખી આપું છું ભાઈ, સિમ્પલ લેંગ્વેજમાં, કે પાણીની વિશિષ્ટ ઉષ્મા સૌથી હાઈએસ્ટ છે. એનો મતલબ વિશિષ્ટ ઉષ્મા શું કહેવા માંગે છે તમને હવે સમજાશે ભાઈ, કે એને તાપમાન વધવામાં, એને ગરમ થવામાં વાર લાગે. જમીન ફટાફટ ગરમ થાય. જમીન ફટાફટ ગરમ થાય તો બાકીની વસ્તુ મેં તમને કરાવી જ લાવવું પડશે. ઘનતાનો તફાવત શું થશે બોલો? કે આ શું છે ભાઈ? વધુ ગરમ હવા છે, વધુ ગરમ હવા હોય તો હમણાં આપણે ભણ્યા ભાઈ કે શું થાય? એની ઘનતા ઓછી હોય. સમજાય? એટલે આની આ બધી હવા છે ક્યાં જાય બોલો? ઘનતા ઓછી હોય તો ક્યાં જાય બોલો ભાઈ? ઉપર જાય. હવે આ બધી હવા ઉપર જાય. રેડી? એટલે અહીંયા શું થાય ભાઈ? દબાણનો તફાવત ઉત્પન્ન થાય. કેમ? તો કે આ બધી હવા છે નીચેથી ઉપર ગઈ તો દબાણ શું થઈ ગયું? ઘટી ગયું. હંમેશા નિયમ છે ભાઈ કે કોઈ પણ ઘટકણો છે, કોઈ પ્રવાહી છે, કોઈ પણ વસ્તુ છે, એ હંમેશા ક્યાંથી ક્યાં ગતિ કરે? વધારે દબાણ, ઓછા દબાણ તરફ. હવે થશે શું ભાઈ? કે દરિયા પાસે જે હવા હશે, દરિયાની નજીકની, એ હવા સાપેક્ષમાં કેવી હશે અહીંયા? બોલો ભાઈ. ઓબ્વિયસલી ઠંડી હશે. શું કામ? કારણ કે હજી પાણીને ગરમ થતા વાર લાગશે. સમજાય? એ પાછું પાણીનું પ્રમાણ વધારે હશે ને ભાઈ. તો આ બધી જે ઠંડી હવા છે, સાંભળજો, એ શું થશે? દરિયામાંથી કઈ બાજુ આવશે? આપણે જ્યાં ઊભા છીએ એટલે ક્યાં દોરી આપું છું, બરાબર? અહીંયા કોઈ એક વ્યક્તિ આ રીતે ઊભો હોય, જોવો, દેખાય? તો એને શું લાગશે ભાઈ? ઠંડા પવનનો અહેસાસ થશે, એને એ ફિલિંગ આવશે. બરાબર ને? કેમ? તો આ જે દરિયાની ઠંડી હવા શું થશે ભાઈ? દબાણના તફાવતના લીધે. ખાસ ધ્યાન રાખજો. બરાબર? દરિયામાંથી ક્યાં આવશે? જમીન તરફ આવશે. ને બસ આ જે પવનો છે એને કહેવાય, લખી જ આપું છું, સમુદ્રી પવનો, અથવા તો કહેવાય દરિયાઈ પવનો. પાકું? તો આપણે અત્યારે શું કન્સેપ્ટ શીખાવવો જોઈએ? દરિયાઈ પવનો છે ક્યાંથી ક્યાં જાય? ખ્યાલ આવી ગયો? તો એ ક્યાંથી ક્યાં જશે બોલો જોઈએ? દરિયાથી જમીન તરફ ગતિ કરશે. શું કામ? આપણે સમજ્યા. ચલો, આમાં કંઈક થોડો ઘણો ડાઉટ રહી ગયો હોય હજી તમારી પાસે ચાન્સ છે, બાજુમાં આપણે વાત કરીએ. ચલો, ધ્યાન આપજો. હવે આવશે રાત્રિ દરમિયાન. આ શું હતું? ચોખ્ખું લખી આપું છું, ધ્યાન આપજો.
એક એક વસ્તુની તમને પહેલા ખબર હોવી જોઈએ. આ દિવસ દરમિયાનની વાત હતી. રાત્રિ દરમિયાન એના કરતાં ઊંધું થશે. શું કામ? એ તમને આઈડિયા આવી જશે. બરાબર? હમણાં જ. ચલો સેમ ફિગર આપણે દોરશું. ખબર છે ને? આ શું થશે? દરિયાનું પાણી. ઓકે છે ભાઈ. ચલો આ દરિયાનું પાણી હવે જેટલું જરૂરી છે એટલું લખીશ. આમાં બધું મેં લખેલું છે. દરિયાઈ પાણી ને જમીન આ તે બરાબર. સર હવે આપણે અહીંયા શું દોરશું ભાઈ? મૂન. ચંદ્ર. ને આપણે તેની વાત કરવા જઈ રહ્યા છીએ હવે. બોલો. રાત્રિ દરમિયાન. ઓકે છે. ને આ તેની વાત હતી ભાઈ? દિવસ દરમિયાન. ચલો રાત્રિ દરમિયાન શું થાય ભાઈ વિચારો? રાત્રિ દરમિયાન જેવો ચંદ્ર ઉગે એટલે ધીમે ધીમે વાતાવરણ ઠંડુ પડતું જાય તો થોડીક બુદ્ધિ ચલાવો. જમીનની વિશિષ્ટ ઉષ્મા પાણી કરતાં ઓછી હોય એટલે જેટલી સ્પીડથી જમીન ગરમ થાય એટલી સ્પીડથી શું થાય? જમીન ઠંડી પણ પડે ને ભાઈ. ખ્યાલ આવે? તો આની આસપાસની જે હવા છે સમજે આ જમીન જે શું થશે? જેવું ઠંડક વાળું વાતાવરણ થશે એટલે જમીન ફટાફટ ઠંડી થઈ જશે. સમજાય? ચોખ્ખું લખી આપું જોવું જોઈએ. જમીન જલ્દીથી ઠંડી પડશે. અહીંયા જે મેં તમને કન્સેપ્ટ શીખવાડ્યો એ જ રિપીટ થશે. જુઓ કે પાણી છે ને ઠંડુ થતાંય વાર લાગશે. તો ચોખ્ખું લખી આપું છું ભાઈ કે સાંજ સુધીમાં તો ગરમ પાણી થઈ ગયું હોય તો શું લખશું ભાઈ? ગરમ પાણીને તેની વિશિષ્ટ ઉષ્મા વધુ હોવાથી ઠંડુ થતા શું લાગશે ભાઈ? વાર લાગશે. સમજાય? મેં ચોખ્ખું લખી આપવું છે કે આ પાણી કેવું છે ભાઈ? ગરમ પાણી હશે ના ઠંડુ હશે. હવે ઓબ્વિયસલી ગરમ પાણી હોય તેની આજુબાજુની હવા કેવી હોય? ઊંધું થઈ જાય ને. એનો મતલબ ગરમ પાણી. તો આની આસપાસની હવા છે ભાઈ એ કેવી હશે? બોલો. ઓછી ઘનતા ધરાવતી હવા. ઓછી ઘનતા ધરાવતી હવા છે સાંભળજો એ ક્યાં જશે? આ રીતે ઉપર જશે. જો બરાબર ને? હમણાં આપણે શીખાય પ્રમાણે ઓછી ઘનતા ધરાવતી હવા ઉપર જાય એટલે દબાણ શું થાય? ઓછું થાય. દબાણ ઘટે એટલે દબાણને પૂરું કરવા માટે વધારે દબાણ તરફથી શું થાય? હવા છે એનો પવન લહેરાય અને પવન આવે. હવે જે હવા છે ક્યાંથી જશે? અહીંયાથી જુઓ. સમજે? હવે જમીન ઉપરથી શું થશે ભાઈ? ઠંડો પવન, ઠંડી હવા. આની સાપેક્ષમાં ઠંડી કહેવાય. એ ક્યાં જશે? આ બાજુ જશે. એને શું કહેવાય? આ જે તરંગો છે એને શું કહેવાય? સમજાય? આ તરંગોને ભૂ તરંગો કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય ગ્રાઉન્ડ વેવ્સ. બરાબર? તો ધારો કે કોઈ અહીંયા વ્યક્તિ ઉભો હોય બરાબર? આ રીતે જોવું જોઈએ. એને શું લાગશે ભાઈ? જમીનમાંથી આવેલી હવા એ બાજુ એને ઠંડી લાગશે. કેમ? તો કે એની ગરમ હવા બધી ઉપર વહી ગઈ. કેમ? તો કે ગરમ હવા હોય ચોખ્ખું લઈ જેની ઘનતા ઓછી થઈ જાય એ બધી હવા ક્યાં વહી ગઈ? ઉપર. અને ત્યાં દબાણ ઘટ્યું એટલે દબાણના તફાવતની જે શું થાય? અહીંયાથી જે જમીન ઉપરની જે ઠંડી હવા હતી. કેમ? તો કે જમીન તો ફટાફટ ઠંડી પડી ગઈ. કારણ કે જેટલી સ્પીડથી ઠંડી ગરમ થાય એટલી સ્પીડથી ઠંડી પડે. કારણ કે એની વિશિષ્ટ ઉષ્મા પાણી કરતાં ઓછી હોય. સમજાય? તો એ ઠંડી પડી જશે એટલે એની હવા ક્યાંય ઉપર ન જાય. બુદ્ધિ ચલાવજો. ઠંડી હવા થાય એની ઘનતા ઉલટાની વધે હો ભાઈ. એટલે પાછી જ્યાં હોય ત્યાં જ રહીએ. ને આ તો ગરમ પાણી છે તેની ઘનતા ઓછી થઈ એની આજુબાજુની હવાની એટલી હવા ક્યાં વહી ગઈ? ઉપર વહી ગઈ. એટલે જમીન બાજુની જે ઠંડી હવા છે શું થાય? દરિયા બાજુ આવે એટલે ઊંધું થાય. તમે દરિયામાં હોય તો ત્યાં તમને જમીનના પવન છે તમને ઠંડા લાગે. દિવસમાં તમને દરિયાના પવન તમારી બાજુ આવે તો એ તમને ઠંડા લાગે. તો એને કહેવાય ભૂ તરંગો. બરાબર છે? તો અહીંયા આપણે શેની વાત કરી ભાઈ? આ ટોપિકમાં નામ જ છે ભૂ તરંગો. એટલે ખ્યાલ આવે ભાઈ? જમીનના તરંગો. બરાબર ને? એટલે ગ્રાઉન્ડ વેવ્સ. ગ્રાઉન્ડ વેવ્સ. ઓકે. અને ત્રીજું આવશે મેં તમને કીધું પ્રમાણે પારંપરિક પવનો, જેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રેડ વાઇન્ડ. ટ્રેડ એટલે શું થાય? પારંપરિક, જૂનવાણી. એટલે કે જૂનવાણી પણ ન કહેવાય. પારંપરિકનો મતલબ શું થાય તમને કહું. ચલો અહીંયા બરાબર છે. સૌથી પહેલા તમને એનું બેઝિક નોલેજ હોવું જોઈએ. સાંભળજો. ત્રીજા પ્રકારની વાત કરી પછી એને ખાસ તમે ઠીક કરી લેજો. બરાબર છે? બુકમાં. હવે ચલો આપણે પૃથ્વીની વાત કરવાની છે આમાં. જોવું જોઈએ. ઓકે.
હવે તમને પહેલા બેઝિક નોલેજ એ હોવું જોઈએ કે આમાં પૃથ્વીમાં અક્ષ ક્યાં હોય, સમજે ને, વિષુવ ક્યાં હોય, કારણ કે બુકની અંદર અક્ષ ને વિષુવ ને ધ્રુવ ને બધું લખેલું છે. તો પેલા તમે એ નોલેજ હોવું જોઈએ. પેલા હું તમને એ શીખવાડી દઉં ફટાફટ. પૃથ્વીમાં અહીંયા શું હશે? ઉત્તર હશે, અહીંયા હશે દક્ષિણ, અહીંયા પૂર્વ હશે, અહીંયા શું છે ભાઈ? પશ્ચિમ. ઓકે, આ છે ને ભાઈ એને ઉત્તર ધ્રુવ કહેવાય, સમજાય? આને દક્ષિણ ધ્રુવ કહેવાય. ને આ શું છે? એની અક્ષ છે, સાંભળજો, અક્ષ, જેની આસપાસ શું થાય? અક્ષની આસપાસ પૃથ્વી પરિભ્રમણ કરતી હોય, એની અક્ષની આસપાસ જોઈ લેજો. બરાબર? પૃથ્વી શું કરતી હશે ભાઈ? પરિભ્રમણ કરતી હશે. રેડી છે? હવે આ અક્ષ હોય એને એક્ઝેક્ટલી લંબ, સાંભળજો, અહીંયા વિષુવ હશે. આખી લાઈન શું કહેવાય? વિષુવ કહેવાય. ઓલી આખી લાઈન શું કહેવાય? ધ્રુવો. વિષુવ કહેવાય, ઓલી ધ્રુવ કહેવાય. હવે ઓબ્વિયસ વાત છે ભાઈ કે સૂર્ય છે ભાઈ, ઓકે, એમાંથી જયારે ઉષ્મા નીકળશે તો તમને બધાને ખબર છે, એકદમ બેઝિક નોલેજ તો બધા ભાઈ હોય જ, કે જે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ છે ને એકદમ ઠંડા હોય. શું કામ? તો કે ત્યાં ઉષ્મા એ ઓછી પહોંચે અને વિષુવ ઉપર ઉષ્મા વધારે પહોંચે, એટલે ત્યાંની હવા કેવી હશે? વધારે ગરમ હશે. સમજાય? તો ચોખ્ખું લખ્યા પૂછ્યું ભાઈ, આની હવા કેવી હશે? વધારે ગરમ હશે. ને ધ્રુવ પાસેની હવા કેવી હશે? બોલો? ઠંડી હશે. ચલો, તો વિષુવ પાસેની હવા ગરમ હોય, ઓબ્વિયસલી હમણાં આપણે ભણ્યા કે હવા શું થાય? ગરમ થાય એટલે એની ઘનતા ઘટે, એની ઘનતા ઘટે એટલે બધી હવા ક્યાં જાય? ઉપર તરફ જાય. હવે આ બધી હવા ઉપર તરફ જાય એટલે આમથી શું થાય ભાઈ? ઠંડી હવા જે આ બાજુ આવે. ક્યાંથી? ધ્રુવો પાસેથી. કેમ? તો અહીંયા દબાણ ઓછું થાય એટલે ધ્રુવો પાસેથી જે વધારે દબાણ હોય ત્યાંથી ઓછા દબાણ તરફ હવાનું વહન થાય. હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ, વિષુવ પાસેની જે ગરમ હવા છે, સાંભળજો, એ ધ્રુવ પાસે જવાની ટ્રાય કરશે. ટ્રાય એટલે બોલું છું કે અહીંયા કંઈક ઊંધું થશે, એટલે એને કહેવાય પારંપરિક પવન. હવે મેં હમણાં શું કીધું ભાઈ કે પૃથ્વી જે અક્ષની આસપાસ ગોળ ગોળ ફરતી હોય, હવે પૃથ્વી અક્ષની આસપાસ ગોળ ગોળ ફરતી હોય તો થાય શું કે વિષુવ એની સાથે ફરતો હોય. વિષુવ ફરે એમાંથી જે હવા ઉપર તરફ જતી હોય ને ભાઈ, એ હવા ઉપરથી પાછી શું થાય? યુ ટર્ન મારી, સમજાય? અને પાછી છે ને વિષુવ બાજુ જ વહન કરે. રેડી? અને તમને આ બાજુ છે એ ગરમ હવાનો પવન લાગશે. ક્યાં? જો લખ્યું છે બુકમાં, ઉત્તર પૂર્વ. આ છે ને એક્ઝેક્ટલી ઉત્તર પૂર્વ કહેવાય, નોર્થ ઈસ્ટ કહેવાય. શું કહેવાય? કઈ રીતે સમજાય એને? તો ઉત્તર અને પૂર્વની એક્ઝેક્ટ વચ્ચે હોય એ વિભાગને શું કહેવાય? નોર્થ ઈસ્ટ. તો ત્યાંથી જઈને પાછો પવન શું થાય? વિષુવ બાજુ પાછા આવે. શું કામ? એનું એક લાઈવ ઉદાહરણ આપું છું, શાંતિથી વિચારજો. તમે યુટ્યુબ કે નેટ ઉપર જોઈ શકો છો કે તમે કોઈ એક રાઈડ, ગોળ ફરતી રાઈડમાં બેઠા હોય, નાનકડી રાઈડમાં ચક્કર ફરતી હોય એવી એકદમ સાદી રાઈડમાં બેઠા હોય, બરાબર? તમે ધીમે ધીમે ફેરવો છો. એક જણો અહીંયા બેઠો છે, સાંભળજો, એક જણો સામે બેઠો છે, વિચારજો. આમ તમે ગોળ ગોળ ફરો છો આ રીતે, બરાબર? હવે અહીંયા જે બેઠેલો માણસ છે એ પોતાના હાથમાં એક બોલને સામેવાળાને ફેંકે, સાંભળજો, થોડું થોડુંક સ્પીડમાં ફરે છે તો શું થાય? આ સામેવાળાને બોલ ફેંકશે તેના હાથમાં બોલ નહીં આવે. કેમ? તો કે ઓલો જે સ્પીડમાં આ ગોળ ગોળ ફરતું હોય એના કરતાં વિરુદ્ધ દિશામાં શું થાય? આ રીતે જે બોલ છે એ ફંટાઈ જાય, આમ યુટર્ન લાગશે. તમે નેટ ઉપર જોઈ લેજો અથવા તમે લાઈવ ટ્રાય પણ કરી શકો છો. ફરીથી રિપીટ કરું છું, બાબા આ રીતે ગોળ ગોળ ફરતું હોય, એક વ્યક્તિ ત્યાં બેઠો છે, સામેનો વ્યક્તિ સામે, બીજો વ્યક્તિ સામે બેઠો છે, તો તમે એને બોલ ફેંકશો તો બોલ એના હાથમાં નહીં જાય, પાછો આ બાજુ આવશે. તો સેમ આ પૃથ્વી ફરતી હોય એટલે શું થાય? વિષુવના પવનો છે એ ધ્રુવ ઉપર જવાની બદલે શું થાય? પાછા યુટર્ન મારીને નીચે તરફ આવશે. એ પવનોને શું કહેવાય? પારંપરિક પવનો કહેવાય, બરાબર? અને ઉપર છે એ ગરમ પવનો તમને દેખાશે નહીં, બરાબર? તો સારું, ચાલો આને તમે ટેક્સ્ટ બુકમાં ખાસ ટીક કરી લેજો. કંઈ ડાઉટ આવે, કોઈ લાઈન, કોઈ શબ્દ, કોઈ પેરેગ્રાફ ના સમજાય તો ખાસ ફોન કરજો, મેસેજ કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે લોકો શું કરશું? ઉષ્મા વિકિરણ એટલે કે ઉષ્મા પ્રસરણનો ત્રીજો ભાગ છે એને શરૂઆત કરશું. ઉષ્મા વિકિરણમાં ઘણી બધી 3-4 થિયરી આવશે. એમાં MCQ એટલે કે એમાં કોઈ મેથેમેટિકલ સૂત્રો પણ આવશે. આમાં એક મેથેમેટિકલ સૂત્ર નહીં આવે. આમાંથી થિયરી છે ખાલી આ દિવસ દરમિયાન દરિયાઈ પવન પૂછાય, ભૂતરંગ પૂછાય, પારંપરિક પવન પૂછાય, ત્રણેય એક સાથે પૂછાય. ઘણું બધું અલગ રીતે પૂછી શકે છે, બરાબર? તમને આખું આવડવું જોઈએ. રેડી? So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.